क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે સીપીએસસી પીએસસી પર પણ આજે સર ફોકસ છે, કારણ કે સેબી દ્વારા હવે એએસએમ ફ્રેમવર્કમાં લાવવામાં આવી છે આ બધી સરકારી કંપનીઓને, અને એએસએમ એટલે કે એડિશનલ સર્વેલન્સ મેજર્સ. હવે આવી સ્થિતિમાં હુડકો, આઈએફસીઆઈ, ઇરેડા, એનબીસીસી, ઓઇલ ઇન્ડિયા, આરવીએનએલ આ બધા જ જે છે તેને એએસએમ 1માં જેનું 100% માર્જિન ઇન ઓપન પોઝિશન જે છે તે ઓબ્ઝર્વેશન રહેશે, અને અપર સર્કિટ માત્ર હવે 5% રહેશે. પરંતુ કોચિન શિપયાર્ડને એએસએમ 4માં સમાવેશ કરવામાં આવ્યું છે. સરકારી કંપનીઓમાં લાંબી તેજી જોઈ ચૂક્યા છીએ, હવે સર્વેલન્સમાં આવી ગઈ છે. આવી સ્થિતિમાં તમને લાગે છે થોડો સમય માટે હવે તેજી સરકારી કંપનીઓમાં અટકી જશે સીપીએસસી પીએસસી સ્ટોક્સ માટે થઈને? સર, જે રીતે સીપીએસસી ઇન્ડેક્સમાં પણ નજર નાખીએ છીએ અને પીએસસી ઇન્ડેક્સ પર નજર નાખીએ છીએ, એ જોતા એવું લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે ઓલરેડી જોઈ રહ્યા છે, અને હમણાં આપણે વાત કરીએ કે સેક્ટર રોટેશન્સ જોવા મળી રહ્યા છે. તો એ જોતા એવું લાગી રહ્યું છે, અને સ્ટોક સ્પેસિફિક જે ન્યૂઝ પણ આપણે જોઈ રહ્યા છે કે એએસએમમાં આવી રહ્યા છે. ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક સ્પેસિફિક આપણાને જે સરકારી કંપનીઓ છે એની અંદર થોડા ટાઈમ માટે લગભગ 2 થી 3 મહિના માટે એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે. ટેકનિકલ ચાર્ટ્સના સ્ટ્રક્ચર પર પણ નજર નાખીએ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ બાદ એક સ્લો એન્ડ સ્ટેડીલી કરેક્શન આપણે જોઈ રહ્યા હતા, અને હવે જે રીતે ન્યૂઝ જોવા મળી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે કન્સોલિડેશન ફેઝમાં આ સ્ટોક્સ સરકારી કંપનીઓ જઈ શકે છે.